નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ દર્શન સાવલિયા, ગામ ભેસાણ, જિલ્લો જુનાગઢ। આજે આપણે વેબેજ ઇનોવેશનની કીટ લઈ આવ્યા છીએ બેક્ટેરિયાની, જે આપણે માંડવીની અંદર ભેળવવાની છે, નાખવાની છે। હવે એની અંદર ટ્રાઇકોડર્મા છે, સ્યુડોમોનાસ છે અને મેટારાઇઝિયમ ત્રણેય બેક્ટેરિયા છે, કાળી સફેદ ફૂગ અને મૂંડાના। આજે આપણે 20 થી 22 દિવસની મગફળી થઈ એની અંદર આપણે બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે। હવે આ કીટને ભેળવવી કઈ રીતના નાખવી એ હવે આપણે સાહેબ પાસેથી માહિતી લઈ અને આગળ વધીએ। તો સાહેબ તમે જણાવો કે કઈ રીતના આને મિક્સ કરવા અને પછી નાખવા। દર્શનભાઈ, આ કીટમાં છે ને ટ્રાઇકોડર્મા, સ્યુડોમોનાસ ને મેટારાઇઝિયમ આવે છે, એટલે કાળી ફૂગ, સફેદ ફૂગ ને મૂંડાના બેક્ટેરિયા। આ કીટ ખોલશો તમે એટલે એમાં આપણે ખેડૂતની સામે જ ખોલીએ। હવે આ છે અત્યારે સ્યુડોમોનાસ, બરોબર છે। આ છે મેટારાઇઝિયમ અને આ છે ટ્રાઇકોડર્મા। ત્રણેય 1-1 કિલોના પેકિંગ છે ને? ઓકે। અને આ કેટલા વીઘામાં થાય? એ 2.5 થી 3 વીઘાની અંદર આ કીટ થશે। ઓકે, આપણે 2.5 થી 3 વીઘાની અંદર એક કીટ ભેળવવાની એટલે ત્રણેય 1-1 કિલોના પેકિંગ આવે એટલે ટોટલ 3 કિલો થયા। હવે સાહેબ આને કઈ રીતના મિક્સ કરવાની એ મને માહિતી આપવા। એમ દર્શનભાઈ, આપણે આ રેતી લીધી છે, બરોબર છે। રેતી આપણે છે ભીની છે એટલે બહુ પાણીનો છટકોરો મારવાની જરૂર નહીં પડે, કારણ કે વરસાદ થઈ ગયો તો એટલે છે ભેજ છે જ। હવે એની અંદર કઈ રીતના નાખવાના? રેતીમાં આમાં કોઈ આ બેક્ટેરિયા છે કે ડેવલપ કરવાની જરૂર નથી પડતી, ઓટોમેટિક ડેવલપ થાય છે। એટલે ત્રણેય વસ્તુ તમારે થોડોક એવો ભેજવાળી રેતી હોય, આ તમે જોઈ શકો છો, એની અંદર સારી રીતે મિક્સ કરીને તમે 2.5 થી 3 વીઘાની અંદર આ કીટ આખા 3 વીઘામાં થઈ જાય એ રીતે તમે ઉડાડી દો, એનું પરફેક્ટ રિઝલ્ટ મળશે। બરોબર। હવે આ બેક્ટેરિયા આપણે નાખી દઈએ એટલે કેટલા દિવસ સુધી પછી દવાનો છંટકાવ ન કરીએ તો હાલે? કે ટૂંકમાં કે ભાઈ કોઈને સ્પ્રે મારવું હોય ફંજીસાઇડનો કે ઇન્સેક્ટિસાઇડનો તો એ આપણે કેટલા દિવસ સુધી ના મારીએ તો હાલે? દર્શનભાઈ, જો આ બેક્ટેરિયા છે ને એક બાયોલોજીકલ વસ્તુ છે, જીવંત વસ્તુ છે। હવે જીવંત વસ્તુમાં તમે કોઈ કેમિકલ અડે તો એ લોકોને નુકસાન થાય। એના માટે અઠવાડિયું રાસાયણિક ખાતર પહેલા અને અઠવાડિયું રાસાયણિક ખાતર પછી આપવું, અને જે કેમિકલ આપણે દવા છાંટીએ છીએ એમાં અઠવાડિયું પહેલા બંધ કરી દેવાની અને અઠવાડિયું પછી નથી છાંટવાની। ટૂંકમાં બેક્ટેરિયા નાખો એને અઠવાડિયા પહેલા કાંઈ ટ્રીટમેન્ટ નહીં કરવાની, ને બેક્ટેરિયા નાખ્યા પછી અઠવાડિયા સુધી કાંઈ રાસાયણિક પ્રક્રિયા ટ્રીટમેન્ટ નહીં કરવાની એટલે હાલે? એટલે નાખ્યા સમય અઠવાડિયું પહેલા અને અઠવાડિયું પછી 15 દિનના ગાળામાં આપણે કાંઈ બીજી રાસાયણિક ટ્રીટમેન્ટ કરવાની થતી નથી। હાલો સાહેબ, હવે આપણે ભેળવીએ, બરોબર છે? થોડો હવે આની માથે એમને વેરી જ નાખીએ આપણે। હવે આને આપણે ભેળવી દઈએ। હા, તો મિત્રો, હવે આપણા બેક્ટેરિયા મિક્સ થઈને કમ્પ્લીટ રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો। કેમેરો અહીં લઈ આવો કે આપણે જે મિક્સ કર્યા એ પ્રોપર સરખી રીતે મિક્સ કર્યા છે, જોઈ લો તમે, બરોબર છે? હવે આપણે આને સીધા ખેતરમાં ઉડાડવા લઈ જવાના છે, જોઈ લો। તો મિત્રો, જો આપણે ઉડાડવાનું ચાલુ કરી દીધું છે, બેક્ટેરિયા સરખી રીતે મિક્સ કરીને હવે આપણે ક્યારા વાઇઝ ગણીને એ પ્રમાણે ડબલા લીધા હતા અને એ પ્રમાણે આપણે ઉડાડતા જઈએ છીએ। આવી રીતના છેક સુધી ઉડાડીને આપણે આખાઈમાં બેક્ટેરિયા પૂરા કરી દેવાના છે કે ભાઈ વીઘે 1-1 પડીકું હતું એ ટોટલ 3-3 વીઘે જ આવવું જોઈએ, એ પ્રમાણે આપણે ગણતરી કરીને અને બેક્ટેરિયા લીધા છે અને ઉડાડતા જઈએ છીએ।